આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો સંજય દાવરાનો છે, જે ગામ ખંભાળિયાથી છે. એણે આનો વિડીયો ખૂબ શેર કરો અને જીવનસાથી મળી જાય. એણે જે વાત કરી છે રાંદલમાંની, એ પણ સાંભળવા જેવી છે. એનું કહેવાનું એમ છે કે રાંદલમાં છે એ દલિતોથી, દેવી પૂજકોથી અભડાય છે, એટલે એની હારે લગ્ન ન કરાય એમ. અને એને મેં ફેરવીને પૂછ્યું કે તમને આ જાણવા ક્યાંથી મળ્યું? તો પછી છેલ્લે બોલ્યા કે મારા વડીલો દ્વારા જાણવા મળ્યું. વડીલોને ક્યાંથી જાણવા મળ્યું છે કે રાંદલમાં અભડાય છે? વળી રાંદલમાં દેવી પૂજકો અને દલિતો પણ રાંદલમાં પૂજે છે, તો એના નિવેદ ખાય કે ન ખાય એ પણ મારો પ્રશ્ન હતો. તો આ પ્રશ્નના એણે કેવા અટપટા જવાબ દીધા છે, એ પણ તમારા વિડીયો પૂરો જોવો પડશે. અને આ વિડીયોને ખૂબ શેર કરો. દર શનિવારે રાત્રે 9:30 વાગે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં રૂબરૂ મળીએ છીએ, એટલે કે લાઈવ થઈએ છીએ. તમે ખાસ જોડાવ, કેમ કે ગુજરાતભરમાંથી ઘણા બધા લોકો જોડાય છે અને ઘણા બધા પ્રશ્નોની ચર્ચા પણ થાય છે. ગયા શનિવારે જે આપણે વાત થઈ ત્યારે 6 ડિસેમ્બર હતી, ડૉક્ટર બાબા સાહેબની પુણ્યતિથિ. એટલે આપણે ડૉક્ટર બાબા સાહેબે કોના માટે કેટલા અધિકાર આપ્યા એ આપણે બહુ સરસ રીતે વાત કરી છે. કલમના આધાર ટાંકીને વાત કરી છે. ખૂબ સમજવા જેવો, જાણવા જેવો અને સાચવવા જેવો વિડીયો બનેલ છે. તો એ વિડીયોને તમે જોઈ લો, ન જોયો હોય તો, અને એને શેર કરો. અને આ વિડીયોને પણ શેર કરો, જેથી કરીને આવતા શનિવારે આપણે રાત્રે 9:30 વાગે મળીએ ત્યારે એક નવો ટોપિક લઈને મળીશું. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, તો તમને જ્યારે હું લાઈવ થઈશ ત્યારે તમને એનું નોટિફિકેશન મળશે. અને તમે લાઈવમાં મારી સાથે જોડાવા માંગતા હો તો તમે લાઈવમાં જ કોમેન્ટ કરો કે મારે તમારી સાથે જોડાવવું છે, અને તમારો નંબર લખીને મને મોકલશો એટલે હું લાઈવમાં જ તમને મારી સાથે જોડી દઈશ અને તમે લાઈવમાં મારી સાથે વાત કરી શકશો. બાકી મેસેજથી તો ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ છીએ. તો ચાલો આપણે શનિવારે રાત્રે ચોક્કસ મળીએ અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, તમે આમાં કઈ બાયોડેટા લાગશે એટલે કઈ રીતમાં હોય તમારું સાહેબ? આમાં કોણ બોલો છો? ખંભાળિયાથી બોલું છું. શું નામ? પ્રફુલભાઈ દાવરા. ભાઈનું કરવાનું છે ને, એટલે ક્યાં ભાઈનું કરવું છે? સંજયભાઈનું, મારી 4થા નંબરના છે ને એને. તમારો નાનો ભાઈ છે 4થા નંબરનો? હા. આપણે યુટ્યુબમાં મૂકવું છે. હા, યુટ્યુબમાં મૂકો. એટલે ચાર્જ કઈ રીતમાં હોય તમારો? ચાર્જ કાંઈ નહીં, મફત. પછી થઈ જાય પછી કાંઈ નહીં, આશીર્વાદ. એમ નહીં, પછી કઈ ના હોય ને, એટલે પૂછતો હતો. આશીર્વાદ. હા, તો કઈ રીતમાં તમને બાયોડેટા અંદર કેમાં નાખો? આ શોપ કરી લો આમાં, આ નંબરમાં? નહીં, હું વિગત માંગુ નહીં, તમારે આપવાની છે મોઢે બોલીને. હા, બરાબર ને? હા, તો એ રીતે હોય. બરાબર ને? ભાઈનું આખું નામ શું છે? આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સએપ નંબર છે. તમારો હું નાનો ભાઈ? હા, નાનકડો ભાઈ છે. તમારું બધાને થઈ ગયું છે? બધા ત્રણેયનું થઈ ગયું, એક ઈ બાકી છે. એ કેમ બાકી રહી ગયો? એને એવું છે, ગરીબમાં મેં નથી આવતો આપણે લુવાણામાં. એટલે લુવાણા સમાજમાં, એમ ને? હા. બોલો તમારો વોટ્સએપ નંબર બોલો તો. 9979 9979 2523 2523 58 58 હરખું બોલો. 58 5 ને 8. એટલે 58 ને? હા, 58. એમને જ બોલતા આવડતું? 58 એમાં ભાઈ કોકને 98 લાગે એટલે કે સમજાઈ ગયું. આમાં ભાઈ તો ગતો કરે એટલે કે પેલા જ કહી દેવું સારું આપણે. નામ બોલો. સંજય કેવા? સંજય વલ્લભભાઈ દાવરા.
વલ્લભભાઈ દાવરા. 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 રહેવાનું ક્યાં? જામ ખંભાળિયા પ્રોપર. જામ ખંભાળિયા. બરાબર. કામ શું કરે ભાઈ? એને દૂધની રેકડી છે સાંજની. દૂધની રેકડી ગરમ દૂધ આવે ને એનું છે ને સ્કૂલમાં ગાડી હાલે છે. રેકડી અને સ્કૂલમાં ગાડી. હા સ્કૂલમાં વર્દી હલાવે છોકરા. પોતાની ગાડી છે? ના પોતાની ગાડી છે. ગાડી. કેટલા કમાય છે? 25,000 મળી જાય. 25,000. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અત્યારે એ માં દીકરો જ છે. એટલે અમે ધંધા અલગ છે. એ એની રીતે ધંધો કરે, અમે અમારી રીતે. આમ ભેગા પણ આમ રહેવાનું બે અલગ અલગ. મકાન એક દ્વારકા છે, એક પોરબંદર છે, બે અમે ગામમાં છે. અહીંયા મકાન ઘરના છે? ઘરના મકાન. ક્યાં? ખંભાળિયામાં? ખંભાળિયામાં જો. બરાબર. ઉંમર કેટલી થઈ? 35. ઉંમર કેમ જાજી થઈ ગઈ? હા એટલે કહું નતું મળતું એમાં 35 થઈ ગઈ. ગોતતા રહી ગયા, મેં નથી ગોતતું. અગાઉ કરેલું? અગાઉ લગ્નમાં કઈ થયા છે? કોના? એના નથી થયા કઈ ફરે. એકે વાર નહીં? ના એ કઈ ફરે નહીં. એટલે આપડે છૂટવું હોય તો હાલે. છૂટા છેડા ચાલે એમ? હાલે છૂટા છેડા હોય, છોકરા વાળું હોય, ના મળે તો પછી એ હાલે છે. છોકરા વાળું હોય તો હાલે. હા બરાબર ને. પછી કઈ જ્ઞાતિ નું હાલે એ કયો? બ્રાહ્મણ લુહાણા પટેલ. બ્રાહ્મણ લુહાણા પટેલ આપડે હિન્દી બધી હાલે. પટેલ પછી બીજા? પટેલ પછી કુંભાર પ્રજાપતિ. કુંભાર પછી પ્રજાપા બીજી ગમે વિનતી હાલે. તો નો કઈ હાલે એ કયો હવે? મમ્મી ની ના હાલે. મોહમ્મદ એક નો? મુસલમાન નો હાલે? મુસલમાન ના હાલે. દરબાર ના હાલે. મુસલમાન નો હાલે. દરબાર ના હાલે. દરબાર નો હાલે. પછી ના હાલે. ઈ તો આપણે ના હાલે. મુસલમાન અને દરબાર બે જ થયા? ત્રણ ક્યાં થયા? આ ભાઈ આ ગઢવી છે ને. ગઢવી નો હાલે? હા એ ના હાલે. ગઢવી. પછી બસ એ તમે જ ના હાલે. દેવી પૂજક હાલે? દેવી પૂજક? દેવી પૂજન કેમાં હાલે? કેમાં આવે એ આપણે ખબર નથી. દલિત હાલે? દલિત? હે દલિત 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 એટલે કેમાં આવી? આપણે નામ પેલી વાર આવ્યું એટલે. ક્યાં રહ્યો છો તમે? હિન્દુસ્તાન ની બહાર રહ્યો છો તમે? ક્યાંય? હે હિન્દુસ્તાનમાં તો રહ્યો છો ને તમે? આ દલિત એટલે નામ સાંભળ્યું એટલે કેમાં આવે એ નથી. દલિત માં હાલે. હે હાલે ને? હાલે દલિત માં. હા જેનાથી અબડછેટ રાખે છે લોકો એની વાત કરું. અબડછેટ રાખે દલિત ના હાલે. બરાબર. વણકર માં થાય ને? હા બસ. હા વણકર માં ના હાલે. હાલે. પછી દેવી પૂજક? દેવી પૂજન એ ના હાલે ને. દેવી પૂજક નું હાલે. હા બસ એમ બધી જ્ઞાતિ પૂછી લઉં ને એમ. ના ના ઈ ના હાલે. હા તમારે એટલે આ નો હાલે નું કારણ શું આમ? અમારામાં છે ને માતાજી નું ને એટલે ઈ ના હાલે. ક્યાં માતાજી તમારે પૂજાય? અમારે કુળદેવી રાંદલ માં. એટલે રાંદલ માં. બરાબર. એટલે રાંદલ માં અભડાય જાય. બરાબર. અમારી ના હાલે. રાંદલ માં અભડાય ને? બરાબર ને? અભરાય. અચ્છા અચ્છા. તો આ લોકો આ દલિતો ને દેવી પૂજકો એ બધા રાંદલ માં પૂજતા છે તો એ રાંદલ માં એના નિવેદ બિવેદ લેતી છે કે નહીં લેતી હોય? શું હોય છે? એના પૂછતા જ ના હોય. વણકર માં આવતું હોય ને તો ના હાલે. આવે જ નહીં એમાં. એમને એટલે માતાજી તો નિવેદ નહીં લેતા હોય ને? ના ઈ ના લે. તો આવડા દલિતો ની તો બધા ખોટા ચોટી ગયા ને દેવી પૂજકો રાંદલ કરીને. એ તો લેતા જ નહીં. પાકું તમને ખબર જ છે ને બધી. ઈ તો કોઈ લેતું નથી. એટલે ક્યાંય ખાઈ આવ્યો હોય તો બરાબર, કે પ્રસંગમાં ગયા હોય તો. એને હું રાંદલમાં ની વાત કરું છું. રાંદલમાં જે આ લોકો નિવેદ ચડાવે એ નિવેદ એને તો ચડતા ન હોય, કેમ કે એ તો એનાથી તો અભડાતા હોય એટલે ન ચડે ને. ના ઈ કરે જ નહીં. હા તો આ લોકો ખોટી ને બધા ખોટા ચોટી ગયા દેવી પૂજકો દલિતો રાંદલમાં તો અભડાય છે. એ તો તમને તો માહિતી છે ને? તમને એ માહિતી ક્યાંથી મળી? અમને તો અહીંયા માહિતી એટલે મળી. અમને ખબર છે. એ ખાતા હોય તો બરાબર. અમુક માનતા હોય ને અમુક નહીં માનતા હોય. ઓલું બધું ખાતા હોય ને એટલે
નહીં આમ તમને ઈ ખબર કેમ પડી આમ કે માતાજી છે ઈ નિવેદ ન ખાય આ લોકોને, ઈ તમને કેમ ખવડી? આમાં અમે કહીએ જ નહીં ને, અમારા પ્રસંગ હોય ને માતાજીનો તો અમે એને કહીએ જ નહીં. એમ હું નથી કહેતો, હું એમ કહું છું કે કોઈ દેવી પૂજક હોય, કોઈ દલિત હોય, એના ઘરે રાંદલમાં એને બેહાડ્યા હોય, પછી એને એ નિવેદ ચડાવે ને, તમે જેમ નિવેદ ચડાવો એમ, હા, તો એ રાંદલમાં એ નિવેદ એને ચડતા છે કે નહીં ચડતા હોય? ઈ તો હવે એને ખબર, બધાનું અલગ અલગ. એને એની એટલે રાંદલમાં અલગ અલગ છે કે એક છે? ઈ એક જ હોય. કેટલા રાંદલમાં કેટલા શીખ્યો એટલે ઈ ખ્યાલ આવે આપણને. એક જ હોય. એક જ છે તો ઓલા લોકોના તો નિવેદ નહીં ખાતા હોય, પાકું જ ને? કેમ કે તમે કહો છો કે રાંદલમાં ભળાય છે તો એના નિવેદ થોડા ખાઈ. હા, ખાઈ ને. હા, તો પછી તો ઈ તમને જાણ ક્યાંથી થઈ? મારે ઈ થોડુંક જાણવું હતું. મારે તો માહિતી જોઈ છે એટલે બીજું કઈ નથી મારે કઈ. મને કઈ હોય તો તમને એ માહિતી ક્યાંથી મળી? અમને ખબર ના હોય એટલે. કોને ખબર ન હોય? વડીલ કેતા હોય ને, મોટા મોટા કહીધા એટલે આપણે ખબર છે, આપણે ખબર ના હોય. એને વડીલો એટલે વડીલોને ક્યાંથી ખબર પડતી છે? વડીલ ને તો અંતર્યામી છે, હાલતું હોય એમને અંતર્યામી છે એ લોકો. એ આમ જાણે. હવે આપણે કઈ કરવું પડે. હતા તમે કયો આનું આમ ના થાય તો અમારે કરવું જ પડે. હા, એ વડીલો ઠોકી જ બધે. બરાબર. તમે કયો આમ નહીં આમ તો અમારે માનવું જ પડે. માતાજી બધાને માનીએ, એવું નહીં અમે કારકામાને માનીએ, દર્શન કરવા જઈએ, બરાબર, ચામુંડા માને માનીએ, મેલી માને, એવું કઈ નથી. જવાનું મનમાં નમવાનું બધી જગ્યાએ આપણે. એ તમે નમો એ બરાબર, પણ આ લોકો ખોટા નમે છે ને લેવા દેવીના. તો હવે એને ખબર હોય બધા. હા, એ લોકોને ખરેખર એને આમાં પડવું જ ન જોઈએ ખરેખર, પણ એ લોકો તો દોઢા થઈને એમાં જ પડ્યા જાય છે. આ તો એ ઓલો કરણ સાંતળિયા તો કે અમે સનાતની થઈ, પણ તમે તેને સ્વીકારતા નથી. બરાબર ને? તો એ લોકો શું કામ આમાં આ ધંધો કરતા છે? ખબર નહીં, આપણે બહુ અંદર ઉતરીએ નહીં પછી એમાં. સારું લ્યો, કાંઈ વાંધો નહીં. ફોટો મોકલી દો, બરાબર ને? આપણે મેલી દો, બરાબર? હા, તમે ફોટો મોકલો ને આમાં. હા, તમે મોકલો, મારો નહીં. હાલો, તો આ નંબર માં મોકલું ને સાહેબ? મોકલી દો, મોકલી દો. મોકલી દો. હા, ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.